સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે। સાયલા સર્કલ નજીક બ્રિજ નીચે જાહેરમાં બે પરિવાર વચ્ચે થયેલી હિંસક મારામારીના દ્રશ્યો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ સાયલા સર્કલ પાસે આવેલા બ્રિજ નીચે બે પરિવારો સામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો। શરૂઆતમાં બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો। ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર બંને પક્ષના સભ્યોએ એકબીજા પર હુમલો કર્યો અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો। આ ઘટનાના કેટલાક વિડીયો અને દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયેલા જોવા મળે છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઘટના સ્થળે પોલીસની હાજરી હોવા છતાં બંને પક્ષ વચ્ચે પથ્થરમારો અને મારામારી ચાલુ રહી હોવાનું જોવા મળ્યું હતું, જેના કારણે સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને અંગે અનેક સવાલ ઊભા થયા છે। ચર્ચા એવી પણ ચાલી રહી છે કે દીકરીને ભગાડી જવાના મન દુઃખ અને પારિવારિક વિવાદને લઈને બંને પરિવાર વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલતો હતો। જો કે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી। પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને વિવાદનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે। આ અથડામણ દરમિયાન 2 થી 3 લોકોને ઈજાઓ પહોંચી હોવાની માહિતી પણ સામે આવી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। હાલ તેમની સ્થિતિ અંગે વધુ વિગતો મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। ખાસ કરીને આ સમગ્ર ઘટના નેશનલ હાઈવે પર આવેલા મુખ્ય માર્ગ પર બની હોવાથી થોડા સમય માટે અવરજવર પણ પ્રભાવિત થઈ હતી। જાહેરમાં ખુલ્લેઆમ થયેલી મારામારીને કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓમાં પણ ભયનો માહોલ છે તે જોવા મળ્યો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘટના સ્થળે પોલીસની PCR વાન હાજર હતી, છતાં પણ કેટલાક લોકો કાયદાનો ભય રાખ્યા વગર હિંસક વર્તન કરતા જોવા મળ્યા હતા, જેના કારણે કાયદાના અમલ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચાઓ છે તે તેજ બની છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વાયરલ થયેલા વિડીયો, સાક્ષીઓના નિવેદન અને અન્ય પુરાવાના આધારે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સાયલા સર્કલ પાસે બનેલી આ ઘટનાએ ફરી એક વખત જાહેર સ્થળોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે। હવે પોલીસ આ મામલે કેટલા ઝડપથી અને કેટલી અસરકારક કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।